નમસ્કાર દર્શક મિત્રો, ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 21 ઓગસ્ટના રોજ ભારત બંધના સમર્થનમાં માંડવીનગર તથા તાલુકામાં સ્વયંભૂ પાળવામાં આવ્યો, જેમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા SC/ST સમાજના સંગઠનના ભાઈઓ દ્વારા પેટા જાતિનું વર્ગીકરણ ચુકાદાના વિરોધમાં માંડવીનગર તથા તાલુકામાં સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યું હતું, જેમાં તમામ વ્યાપારી મંડળો, અનાજ, કરિયાણા સહિત નાના મોટા દુકાનદારો, શાકભાજી વેચનારા વેપારીઓ, લારી ગલ્લા ચલાવતા ભાઈઓ તેમજ અન્ય નાના મોટા વ્યવસાય કરતા તમામે દુકાનો બંધ રાખી હતી, તેમજ જીવન જરૂરિયાતની આવશ્યક સેવાઓની દુકાનો ખુલ્લી રખાઈ હતી। આ અંગે માંડવી પોલીસ તંત્રના PI JG મોડ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં પોલીસ જવાનો તેમજ હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર સતીશભાઈ કાયસ્થ તેમજ હોમગાર્ડ જવાનનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સેવા બજાવી હતી। માંડવીનગર તથા તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં બંધ પાળવામાં આવ્યું હતું। મારું મિત્તલ વિરાજભાઈ ચૌધરી આજરોજ માંડવી તાલુકા અને સમગ્ર ભારત વર્ષની અંદર જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટની 7 બેચની જજમેન્ટ જે આપ્યું છે કે SC/ST ની અંદર જે ક્રિમિનલ દાખલ કરવાનું એટલે કે એની અંદર વર્ગીકરણ કરવાનું એને અમે વખોડ્યો છે અને એના વિરોધમાં સમગ્ર ભારતની અંદર જે ભારત બંધનું એલાન હતું તે થકી માંડવી તાલુકાની અંદર પણ સમગ્ર વેપારી મંડળે અમને સહકાર આપ્યો છે અને સમગ્ર માંડવી પણ બંધ છે। જ્યારે એનકેન પ્રકારના SC/ST કે દલિત આદિવાસી સમાજને કુચલવાની કે દબાવવાની નીતિઓ જ્યારે સરકાર દ્વારા કે સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવતી હોય તો સમાજની જવાબદારી બની જાય છે કે એની સામે વિરોધ કરી અને અમારો સમાજ જે હાલ માંડ હજુ ઊભો થવાની કોશિશ કરી રહ્યો છે, જો પાપા પગલી કરે છે તો એને ચાલવા અને દોડવા માટે તમે એને છૂટ આપો અને આ જે જજમેન્ટ આવ્યું છે એનો અમે સખત વખોડે છે અને એ જજમેન્ટ પાછું લેવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે। આભાર। હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ, માંડવી, સુરત। આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક। ધન્યવાદ।